हमारे कैमरा पर्सन चंदन कौशल के साथ गीता कौशल की रिपोर्ट सूरत। તમારું નામ? જયંતભાઈ. શું કાર્યક્રમ છે અને કાર્યક્રમની રૂપરેખા? આજનો અમારો આ કાર્યક્રમ અમારો સમાજ છે આદિકાળથી આવેલો સમાજ પૂજ્ય ભગીરથ દાદા નગરના અમે સંતાનો અમારા સુગર રાજા નામના રાજા થઈ ગયા છે અમારા સમાજમાં. એમના 3 પેઢીના તપ પછી ગંગાજીને પૃથ્વી પર લાવવાનું કાર્ય અમારા પરિવારે કર્યું છે. ત્યારે સગર રાજાએ એક વરદાન લીધેલું કે અમારે 60,000 પુત્રીઓનું કન્યાદાન કરવું છે, પરંતુ ઇન્દ્ર રાજાને આનાથી ઈર્ષા આવી અને 60,000 પુત્રોની માગણી થઈ અને એ ભસ્મિત થઈ ગયા. ત્યારે અમે અત્યારના કળિયુગની અંદર જે કળિયુગીય સતયુગના નજીકમાં આવતું યુગ છે, આ યુગની અંદર અમે અમારા પૂર્વજોનો જેમનો જે સંકલ્પ હતો એ સંકલ્પ પૂરો કરવા માટે ગુજરાતની અંદર તમામ જગ્યાએ દરેક જિલ્લા મથકોએ નાના પણ 25-30-50 એવી રીતના સમૂહ લગ્ન કરી અને અમારા પૂર્વજોનો એક સંકલ્પ સિદ્ધ કરવા આજે અમે નીકળી આવી છીએ. કયા વિસ્તારમાં આયોજન છે? કેટલા સમૂહ લગ્ન? આજે સરકારના વિસ્તાર પોલાવરા વિસ્તારનું આયોજન છે અને 25 યુગલો આમાં પ્રભુતાના પગલા માંડ્યા છે. આ પ્રસંગની અંદર સમસ્ત સગર સમાજમાં રહેતો ગુજરાતની અંદર કોઈ પણ જિલ્લામાં રહેતો સમાજ અમે એક થઈ અને આ સમાજ કાર્ય કરી રહ્યા છીએ. જોરદાર તાળીઓના નાદ સાથે આ સન્માનને પણ વધાવીએ દોસ્તો. પાછળ ઘણા ભાઈઓ દાસારામ બાપાની જયથી એમને સ્વર્ગમાં શાંતિ મળે અને એમને મરણોત્તર એવોર્ડ આપણે અહીંયાથી આપીએ છીએ. બોલો દાસારામ બાપાની. મધ્ય ભાગમાં અત્રે ઉપસ્થિત થઈ અને પોતાના સન્માનને સહર્ષ સ્વીકારશે અશ્વિનભાઈ ગઢિયા, જેમને આપણે